કેમ છો મિત્રો? મજામાં? આપણે આગળના લેક્ચરની અંદર 13મા ચેપ્ટરના ઉદાહરણ શરૂ કર્યા છે. એમાં 2 ઉદાહરણ ગણ્યા હતા, બરાબર. હવે ત્રીજું ઉદાહરણ. તો ત્રીજા ઉદાહરણની અંદર હવે એક રકમ આપેલી છે કે એક રોકેટ આપેલું છે. એ રોકેટ છે એની કુલ ઊંચાઈ 26 સેમી છે. 26 સેમી. એમાંથી શંકુ આકાર છે એની ઊંચાઈ છે એ 6 સેમી છે. શંકુની નળાકારની ઊંચાઈ છે એ નથી આપી, પણ આપણે ખબર પડી જાય આ 26 હોય, આ 6 હોય તો આ 20 જ થાય, બરાબર. હવે આને આપણે કલર કરવાનો છે. એમાં જે શંકુ આકારનો ભાગ છે ઉપરનો એને નારંગી કલર કરવો છે. એનો વ્યાસ છે 5 સેમી, મતલબ એનો જે શંકુ આકાર છે એનો પાયો, એનો વ્યાસ આપ્યો છે 5 સેમી. આ જે નળાકાર આકાર છે એને પીળો કલર કરવો છે અને એનો જે નળાકાર છે એનો વ્યાસ છે 3 સેમી. એનો વ્યાસ કેટલો છે? 3 સેમી. આને પીળો કલર કરવાનો છે. તો બેયના ક્ષેત્રફળ છે નારંગી કલર એનું કેટલું ક્ષેત્રફળ, પીળો કલર એનું કેટલું ક્ષેત્રફળ, બરાબર. અને રકમમાં એવું જ કીધું છે કે રંગ પ્રમાણે રોકેટના પ્રત્યેક ભાગનું ક્ષેત્રફળ કેટલું થાય, બરાબર. ચાલો, તો પહેલાં આપણે કુલ ઊંચાઈમાંથી નળાકારની ઊંચાઈ મેળવી લઈએ, બરાબર. તો નળાકારની ઊંચાઈ એને આપણે કેપિટલ H કહી દઈએ. એના બરાબર કુલ ઊંચાઈ માઇનસ શંકુની ઊંચાઈ, બરાબર. તો કુલ ઊંચાઈ છે આપણી પાસે 26, શંકુ છે એની ઊંચાઈ 6, એટલે નળાકારની ઊંચાઈ થાય 20 સેમી, બરાબર. હાલો, આ આપણને મળી ગયું નળાકારની ઊંચાઈ h. હવે શંકુ માટે આપણે વ્યાસ આપ્યો છે, બરાબર. તો એની આપણે ત્રિજ્યા, આને સ્મોલ r કહી દઈએ. ત્રિજ્યા થશે 5/2, મતલબ 2.5 સેમી. અને નળાકાર છે, નળાકાર વ્યાસ આપ્યો છે એની જે ત્રિજ્યા થશે 3/2, એટલે કે 1.5 સેમી, બરાબર. આ સ્મોલ r ને આ કેપિટલ R મળી ગયું. હવે આપણે પહેલાં નારંગી જોઈએ છે કલર માટે. નારંગી રંગ. તો શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, બહારની સપાટી, પ્લસ નીચે વર્તુળાકાર છે જેમાં આપણે આ શંકુ છે એનો પાયો. તો શંકુના પાયાનું ક્ષેત્રફળ, બરાબર. પણ અહીંયા એક વસ્તુ નડે એવી છે કે આ નળાકારનો જે ગોળાકાર ભાગ છે એને જગ્યા રોકી હતી શંકુના પાયામાં, એટલે માઇનસ એટલો ભાગ બાદ થઈ જશે. નળાકારના પાયાનું ક્ષેત્રફળ, જે નળાકારનો પાયો છે એનું ક્ષેત્રફળ શું થઈ જશે? બાદ. શું કામે? તો કે એટલી જગ્યા એને અહીંયા વચ્ચે રોકી લીધી છે. ક્યાં? તો કે શંકુના આધારમાં, બરાબર. બસ, તો હવેની કિંમત મૂકતા જઈ. તો શંકુની વક્ર સપાટી એટલે πRL. શંકુનો પાયો વર્તુળાકાર છે πr² માઇનસ નળાકારનો પાયો. તો આ નળાકાર છે એનો પાયો વર્તુળાકાર, તો એ થશે -πr². હવે આપણી પાસે L નથી, તો આપણી પાસે Lનું સૂત્ર છે L² બરાબર h² પ્લસ r². તો h બરાબર છે 6, એટલે 6નો વર્ગ. r બરાબર છે 2.5, એનો વર્ગ. તો 6નો વર્ગ એટલે 36, 25નો વર્ગ 625,
બરાબર, 2 આંકડા પછી પોઈન્ટ એટલે 6.25. તો 36 ને 6 42, આ મળશે 42.25. માટે એલ બરાબર, તો અહીંયા 25નું વર્ગમૂળ 5, 42 છે, 6 7 42 થાય. બે બાજુની સંખ્યાનો ગુણાકાર 42 હોવો જોઈએ. મન પડે નહીં, 14 3 42 ના હાલ. ક્રમિક સંખ્યાનો ગુણાકાર, એમાંથી નાની સંખ્યા લઈ લેવાય 6. બરાબર, ચાલો તો આ આપણને મળશે એલ 6.5. હવે આપણે આ એલ મળી ગયું, એની કિંમત આપણે સૂત્રમાં મૂકતા જઈએ. ઓકે, તો બેમાંથી પહેલાં આપણે પાઈ સામાન્ય કાઢી લઈ, ત્રણેયમાંથી બાકીનાની કિંમત મૂકતા જઈએ. સ્મોલ આર છે 2.5, એને ગુણ્યા એલ બરાબર છે 6.5 પ્લસ સ્મોલ આરનો વર્ગ એટલે કે 2.5 એનો વર્ગ માઇનસ કેપિટલ આર છે 1.5, 1.5નો વર્ગ. તો આ પાઈ 2.5 એને ગુણ્યા 6.5 બરાબર, એટલે આ થશે 25/10 એને ગુણ્યા 65/10. 25નો વર્ગ કરશો એટલે 625, 6.25, આ થશે 2.25 બરાબર. હવે આપણે 25 ગુણ્યા 65 કરી નાખીએ, 65 ગુણ્યા 25, તો 2 5 10, 6 2 12 ને 1 13, 5 5 25, 2 6 5 30 ને 2 32, 5 2 6 બરાબર. તો એ થશે 1625 છેદમાં 100 એટલે 2 આંકડા પછી પોઈન્ટ. ચાલો તો પાઈ હજી આપણે એમને જ રાખીએ. આથી આ 16.25 પ્લસ 6.25 માઇનસ 2.25, તો પાઈ એટલે 3.14, 314 છેદમાં 100. તો 6.25માંથી 2.25 બાદ કરી દઈએ, 25 25 ગયા, 6માંથી 2 ગયા એટલે 4, 4 ને 16 એટલે 20, એ થશે 20.25 બરાબર, 20.25. હવે અહીંથી પોઈન્ટ કાઢી નાખશું એટલે આના છેદમાં કેટલા આવી જશે 100. તો 314 ગુણ્યા 20 25 એના છેદમાં 100, તો કે તો ગુણાકાર થોડોક મોટો થઈ જશે. એટલે આપણે પહેલાં એવું કરીએ કે આને છેદ ઉડાડી દઈએ અને 25થી ઉડાડીએ એટલે 25 ચોકું 100, અને 25થી ઉડાડશું તો 25 8 200 બરાબર, 2 વધ્યા 5, 25 એકું 25, તો 2 2 4 અને 2થી ઉડાડો એટલે એ થશે 157. તો 157 ગુણ્યા 81 કરવાના અને એને ભાગ્યા કેટલા 2, તો 157 એને ભાગ્યા 81 ગુણાકારમાં 81, 8 7 56, 5 8 5 40 ને 5 45, 4 8 એકુ 8 ને 4 12, 1 7 7 1 5 5 1 એકુ 1, 7 6 ને 5 11, 6 ને 1 7, એ થઈ ગયા 12 717 બરાબર. હવે એને ભાગ્યા કેટલા કરવાના છે 2, 12 717, 2 એને ગુણ્યા 100 બરાબર. તો 12000 છે એના અડધા કરી નાખશું એટલે 6000, એટલે એક તો 6000 થઈ ગયા, પછી 700ના અડધા કરી નાખશું એટલે 350 થશે. પછી વધ્યા 17 નથી પણ 16ના અડધા થઈ જશે 8, એ થઈ ગયા 8.5, 8 5 3 6 એટલે 63 58.5 બરાબર. તો આ થશે 63 58.5 એના છેદમાં 100, એટલે છેલ્લેથી 2 આંકડા પછી પોઈન્ટ 63.585 એટલા સેન્ટીમીટર સ્ક્વેર બરાબર છે. હાલો, આ આપણે મળ્યું નારંગી રંગ કરવો તો એનું. હવે આપણે જોઈએ છે પીળો રંગ કરવો છે.
બરાબર. તો પીળો રંગ કરવો છે તો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, બરાબર, પ્લસ આ નળાકારની વક્ર સપાટી, આ તો ઉપરનો ભાગ છે એ તો આમાં આવી ગયો, તો નળાકારની વક્ર સપાટી અને નીચે પાયો છે, પ્લસ નળાકારના પાયાનું ક્ષેત્રફળ, બરાબર. ચાલો, આપણે આ બે વસ્તુ આપેલી છે. તો એક છે નળાકારની વક્ર સપાટી. તો નળાકારની વક્ર સપાટીનું સૂત્ર આપણી પાસે છે 2πr/h. નળાકારનો પાયો વર્તુળ છે, પ્લસ વર્તુળનું ક્ષેત્રફળ એ થશે πr². રેડી? તો આમાંથી પહેલાં આપણે πr સામાન્ય કાઢી લઈએ, એટલે અહીં વધશે 2h + r. તો પાઈ હમણાં પહેલાં એમને રાખી મૂકીએ. કેપિટલ આર આપણી પાસે છે 1.5, એટલે 15/10. 2 h બરાબર છે આપણી પાસે 20, પ્લસ આ છે 15/10 કેપિટલ આર, બરાબર. આર હતું 1.5, h 20, 15/10, બરાબર. આ કેપિટલ આર. હવે અહીંયા પાઈની કિંમત મૂકીએ 3.14, અને આપણે છેદ ઉડાડી નાખીએ અહીંયા, તો 5 3 15 ને 5 2 10, આ થશે 20 દુ 40 પ્લસ 15/10 એટલે કે 1.5. એ પહેલેથી એ રાખો તો પણ હાલે. આ બેને આપણે અહીં ઉડાડી દઈએ, 157 ગુણાકારમાં 3/100, 40 પ્લસ 1 એટલે 41.5, બરાબર. એટલે 415/10. હવે આપણે જો ગુણાકાર કરીએ તો 157 ગુણાકારમાં 3 કરશું એટલે 3 7 21, 2 3 5 15 ને 2 17, 1 3 1 3 ને 4 471, એને ગુણ્યા 415/3 0 છે, બરાબર. હવે 5થી ઉડે ખરા, પણ જો 5થી ઉડાડીએ ને તો અહીં છેદમાં 2 આવે, બરાબર, કારણ કે 5 2 10. તો 2 છે ને પછી ઉપર ભાગાકાર નહીં થાય, 2થી ઉપર ઉડે એમ નથી. ઉડી શકે, છેદ આપણે ભાગાકાર કરી શકીએ, બરાબર. જો આપણે એનો છેદ ઉડાડવો હોય, બરાબર, તો આપણે એવું કરીએ, જો આને 5થી ઉડાડીએ એટલે 200, અને 5થી ઉડાડીએ તો 5 8 40, 1 વધ્યા 15, 5 3 15 થઈ ગયું. તો હવે આપણે અહીંયા 471 એને ગુણ્યા 83, 2 ગુણાકારમાં 100. રેડી? બસ આટલું તમારા માટે છે. હવે કે 471 એને ગુણ્યા 83 કરી અને એને ભાંગ્યા કેટલા કરવાના? 2. અથવા તો અહીંથી ગુણાકાર કરવો હોય તો 471 ગુણ્યા 415 કરી નાખો. જે જવાબ આવે એમાં છેલ્લેથી 3 આંકડા પછી પોઈન્ટ, બરાબર. આ મળશે એટલા સેન્ટીમીટર સ્ક્વેર, બરાબર. હું ગુણાકાર કરીશ એટલો ટાઈમ જ નીકળશે. એના કરતાં બેસ્ટ ગુણાકાર એક તમે કરી નાખો. ઓકે. એની આગળ ચોથું ઉદાહરણ. હવે અહીંયા આપણે રકમ એવી આપેલી છે કે એક મયંકે તેના બગીચામાં પક્ષીઓને પાણી પીવા માટે નળાકારના એક છેડે અર્ધગોલક હોય એવું એક પાત્ર બનાવેલું છે, બરાબર. પક્ષી કુંડ બનાવ્યું છે. નળાકારની ઊંચાઈ છે 1.45 સેન્ટીમીટર, 1.45 મીટર, સોરી. અને તેની ત્રિજ્યા છે એ 30 સેમી છે. આની ઊંચાઈ છે એ 1.45 મીટર અને એની ત્રિજ્યા છે એ છે 30 સેન્ટીમીટર.
તો પક્ષીઓ માટે પાણી પીવાના આ પાત્રનું કુલ પૃષ્ઠફળ મેળવો. બરાબર. તો એક નળાકાર છે અને અંદર આપણે મૂક્યું છે અર્ધગોલક. એ બેનું કુલ ક્ષેત્રફળ કેટલું થાય બેયનું. બરાબર. તો પક્ષીઓ માટે પાણી પીવાના પાત્રનું કુલ ક્ષેત્રફળ બરાબર. એક તો નળાકાર આપ્યું છે એટલે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ વત્તા અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. બરાબર. તો નળાકારની વક્ર સપાટી એટલે 2πr/h, અર્ધગોલકની વક્ર સપાટી એ થશે 2πr². બરાબર. તો બેમાંથી 2πr સામાન્ય કાઢી લઈએ એટલે h પ્લસ અહીંયા વધશે r. હવે 1.45 મીટર છે અને વાં 30 સેન્ટીમીટર છે. બરાબર. એટલે આપણે સેન્ટીમીટર છે એને મીટરમાં ફેરવી નાખીએ કે 100 સેન્ટીમીટર થાય ત્યારે 1 મીટર છે. તો 30 સેન્ટીમીટર હોય તો કેટલા મીટર? 30 × 30 એના છેદમાં 100, મતલબ કે 3/10 એટલા મીટર. બરાબર. તો આ બે પાઈની કિંમત નથી આપી એટલે આપણે લઈ લે 22/7, સ્મોલ r 30 સેમી એટલે કે 3/10, ઊંચાઈ h 1.45 પ્લસ r 3/10. બરાબર. તો આ થશે 22 × 2 = 44, એને ગુણ્યા 3, 7 × 10, 1.45 એટલે 145/100. આ 3 બેને 0 એટલે કે 10થી ગુણી નાખીએ, અંશ અને છેદને 10થી એટલે છેદમાં 100 થઈ જાય, ઉપર 30 થઈ જાય. બરાબર. એટલા માટે બેના છેદ સરખા થઈ જાય. તો 44 × 3 છેદમાં 7 × 10, 145 ને 30 એટલે એ થશે 175 એના છેદમાં 100. બરાબર. ચાલો એને આપણે 7થી ઉડાડીએ, છેદમાં ભાગ પાડીએ તો 7 × 2 = 14, 3 વધ્યા 35, 7 × 5 = 35, 25 × 4 = 44, 11 × 3 = 33 ના છેદમાં 10 એટલે કે 3.3 મીટર. બરાબર. તો આમાં તો બીજું કાંઈ છે જ નહીં. એક નળાકારની વક્ર સપાટી લઈ લીધી, એક અર્ધગોલકની વક્ર સપાટી, એમાંથી કાપવાનું નથી કીધું. કદાચ કીધું હોય તોય સૂત્ર તો આ જ થાત. બરાબર. તો નળાકારની વક્ર સપાટી પ્લસ અર્ધગોલકની વક્ર સપાટી એ બેનો સરવાળો. પણ ધ્યાન રાખવાનું છે અહીંયા સેન્ટીમીટર છે, એને આપણે ફેરવી નાખવાના મીટરમાં. રેડી? જો એના પછી ઉદાહરણ નંબર 5. બરાબર. આ પણ એક સારું ઉદાહરણ છે. જો એમાં રકમ એવી આપી છે કે શાંતા શેડમાં એક ઉદ્યોગ ચલાવે છે. બરાબર. શાંતા છે શેડમાં, મતલબ એક એવો આકારથી બનાવેલું હોય કે જે જગ્યા છે એમાં ઉદ્યોગ ચલાવે છે. હવે આપણે એમ કીધું છે કે આ શેડનો આકાર લંબઘન ઉપર અર્ધનળાકારથી બંધ છે. આ છે ને આખું આમ લંબઘન છે. બરાબર. આ આગળનું દેખાય છે, પાછળનું અંદર હોય, એટલે આ લંબઘન એની ઉપર છે અર્ધનળાકાર. આખો નળાકાર નહીં, કેવું? અર્ધું. અર્ધનળાકારથી બંધ છે. શેડના પાયાનું માપ 7 મીટર બાય 15 મીટર. આ જે શેડ છે લંબઘન આકાર, એની લંબાઈ છે 7 અને પહોળાઈ છે 15.
અને 8 મીટર એની ઊંચાઈ છે, બધા મીટરમાં છે. તો આ શેડમાં સમાતી હવાનું ઘનફળ શોધો. પહેલો પ્રશ્ન એમ પૂછ્યો છે કે આમાં કેટલી હવા સમાશે, એ ઘનફળ આપણે એનું મેળવવાનું છે. બરાબર. તો પહેલાં આપણે મેળવી લઈએ કે શેડમાં સમાતી હવાનું ઘનફળ બરાબર એક લંબઘન આકાર છે એટલે LBH લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ પ્લસ ઉપર નળાકાર છે, નળાકારનું ઘનફળ એટલે πr²h, પણ એ નળાકાર અડધો છે એટલે એના છેદમાં 2 πr²h/2. બરાબર. તો લંબાઈ છે આ લંબાઈ, આ એની પહોળાઈ, તો લંબાઈ છે 7, પહોળાઈ 15, ઊંચાઈ 8 પ્લસ 2 તો છે જ, પાઈ એટલે 22/7 ગુણ્યા 2. હવે અહીંયા એવી ત્રિજ્યા, તો આ નળાકાર છે આ, હજી અહીંથી આમ આખું આમ આપણે ગોળ દોરીએ એટલે આ 7 છે ને એનો વ્યાસ થઈ ગયો. બરાબર. નળાકાર માટે વ્યાસ થઈ જશે 7 મીટર એટલે ત્રિજ્યા મળશે 7/2 એટલા મીટર. તો 7/2 એને ગુણ્યા 7/2 એને ગુણ્યા ઊંચાઈ. હવે આ નળાકાર છે આમ એને આમ સીધો રાખીએ, અહીંથી આપણે આમ ઊભો કરી દઈએ, અહીંથી આમ, એટલે એની ઊંચાઈ એ કેટલી થશે 15. બરાબર. આ જે લંબાઈ છે, લંબાઈ આ માર્કર છે એ આમ, તો કે આ લંબાઈ છે એનું આમ કરી દઈશ એટલે એની થઈ જશે ઊંચાઈ. તો આપણે 15 ગુણાકારમાં 7 ગુણાકારમાં 8 બરાબર. તો 7 એને ગુણ્યા 15 8 120 પ્લસ અહીંયા થશે આ 11 2 22, 7 7 ગયા, તો અહીંયા વધશે 11 ગુણાકારમાં 7 એટલે 11 7 77, એના ગુણાકારમાં 15 છેદમાં 2 2 4. બરાબર. બધા એકમ છે એ મીટરમાં જ છે એટલે તો 12 7 84 અને આ 0 એટલે 840 પ્લસ 77 ગુણાકારમાં 15. બરાબર. તો 77 ગુણ્યા 15, 5 7 35, 3 5 7 35 ને 3 38 એટલે 5 15 10 ને 1 11, આ થશે 1155. એને ભાગ્યા કેટલા કરવાના 4. બરાબર. તો 1155 એને ભાગ્યા 4, આ 1155 એને ભાગ્યા 4, 4 2 8, 3 વધ્યા, 4 8 32, 3 35, 4 8 32, 3 વધ્યા 0, 4 7 28, 2 0, 4 5 20 એટલે 840 પ્લસ આ થશે 288.75. બરાબર. તો આ બેનો સરવાળો કરી નાખશું એટલે આ થશે 0.75. 0 પ્લસ 8 એટલે 8, 8 ને 4 12, 9 ને 2 11 એટલા મીટર સ્ક્વેર, મીટર ઘન, એટલા મીટર ઘન એમાં હવા ભરાશે. બરાબર. ચાલો આપણને એક કિંમત મળી ગઈ. હવે આમાં એક બીજો પ્રશ્ન પૂછ્યો છે, જોજો. બીજો પ્રશ્ન એવો કીધો છે કે શેડમાં મશીનરી ભાગનું કુલ ઘનફળ 300. આમાં જેટલી મશીનરી રાખી છે એ મશીનરીએ જે જગ્યા રોકી છે એનું ઘનફળ છે 300 મીટર ઘન, અને 20 કારીગર છે અને પ્રત્યેક કારીગરે રોકેલી જગ્યા એનું ઘનફળ 0.08. આની અંદર બે વસ્તુ છે, મશીનરી છે અને કારીગરો છે, એને રોકેલી જગ્યા. મશીનરીએ જગ્યા રોકી 300 મીટર ઘન, 20 કારીગર બરાબર, અને એક કારીગરની જગ્યા
રોકેલી જગ્યાનું ઘનફળ 0.08 બરાબર. તો શેડમાં કેટલી હવા હશે? ટોટલ આટલી હવા સમાય શેડમાં. હવે આપણને એમ કીધું છે કે આમાં બે વસ્તુ ઓલરેડી જગ્યા રોકેલી છે. એક મશીનરી બરાબર, મશીનરીનું ઘનફળ એ છે આપણી પાસે 300 મીટર ઘન. અને બીજું 20 વ્યક્તિ અને એક વ્યક્તિએ રોકેલી જગ્યા આપણને આપી છે 0.08 બરાબર. હા, 0.08 એટલે આ થશે 20 એના ગુણ્યા 0.08 એટલે 8/100. આ 0 ગયા, 8 2 16/10 એટલે કે 1.6 બરાબર. એટલે આપણે ખબર પડી ગઈ કે શેડમાં બે વસ્તુ હતી, મશીનરી અને આ 20 વ્યક્તિ. એનું આપણે ઘનફળ લઈએ તો એ આપણને મળશે 301.6. આટલા મીટર ઘન ઓલરેડી એની અંદર જગ્યા રોકાયેલી છે બરાબર. આટલી સમાય છે, આટલી ઓલરેડી અંદર વ્યક્તિ અને મશીનરીએ જગ્યા રોકેલી છે. તો હવે કેટલી હવા એની અંદર સમાય? શેડમાં સમાતી હવાનું ઘનફળ બરાબર. તો આપણી પાસે શેડમાં હતી કેટલી? તો કે 1128.75 બરાબર. એમાંથી માઇનસ કરશું આપણે 301.6 મતલબ કે 60. એટલી હવા આપણે એમાંથી બાદ કરી દઈશું. તો આપણને મળશે આ 5 6માંથી 7માંથી 6 ગયા એટલે 1, આ 7 2 8 આટલા મીટર ઘન 827.15 આટલા મીટર ઘન એની અંદર હવા બાકી રહેશે. આટલી સમાતી હતી પહેલાં એ મેળવી લીધું. મશીનરી આટલી જગ્યા રોકી, 20 વ્યક્તિ આટલી જગ્યા રોકી. રોકેલી જગ્યા જેટલી સમાતી હતી એમાંથી બાદ કરી દીધું 827.15. ઓકે.